31 જેટલા હોર્સ લવરો પોતાના હોર્સ લઈને આવ્યા છે અને સાથે સાથે એન્ડ્યુરન્સ રેસની જે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા કહેવાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને આમ તો રોજ આપણે નવા વ્લોગમાં મળતા જ રહી છીએ, પણ આજે ખાસ એ કહેવાનું કે એન્ડ્યુરન્સ રાઇડ રાજકોટ જે હતી એનો આજે 5મો ભાગ આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ. અને અગાઉના 1 થી 4 ભાગમાં તમને કેવી મજા આવી એ બાબતે કોમેન્ટ્સ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે 4 ભાગ આવી ગયા છે અને હજી તમારા તરફથી આમ દિલ ખોલીને સબસ્ક્રાઈબ તો કરેલા છે પણ કોમેન્ટ્સ આવતી નથી. તો કોમેન્ટ્સ કરો. એન્ડ્યુરન્સ રાઇડમાં કેવી તમને મજા આવી, કારણ કે એન્ડ્યુરન્સ રાઇડ છે એ જગ વિખ્યાત, એટલે કે વર્લ્ડ વાઇડ પ્રખ્યાત છે અને આખી દુનિયામાં આવી એન્ડ્યુરન્સ રાઇડ થતી હોય છે. અને એના કરતાં એક ખુશનસીબ એ કહેવાય કે આપણે રાજકોટને આંગણે થાય છે એન્ડ્યુરન્સ રાઇડ. તો આવી રાઇડ જોવા માટે અચૂક અમને પ્રોત્સાહિત કરો. અને આજનો વ્લોગ પણ તમે જોઈ લ્યો, પછી તમે તારે કોમેન્ટ્સ કરો. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે. કારણ કે અજીતસિંહ ગોહિલ જે અત્યારે ઢસા રહી છે, એણે ખૂબ સરસ વાત કરી છે કે ઘોડી લેવી તો કાઠિયાવાડી ઘોડી જ લેવી, બીજી એકેય નહીં. કારણ કે કાઠિયાવાડી ઘોડીની અંદર જે સ્ટેમિના છે, પથરાળ વિસ્તાર ને ડુંગરા આ ને ઓલું, તો એ ખૂબ જ તાકાતવાર હોય છે. તો જાણો કે શું કામ કાઠિયાવાડી ઘોડીનું મહત્વ છે આ વ્લોગ દ્વારા. શું આપનું શુભ નામ? અજીતસિંહ ગોહિલ. ઓકે, અને આપનું ઢસા છે? મારું વતન ઢસા. ઓકે, શું આપ કહેવા માગો છો આ રેસ બાબતે? માહિતી આપણા પ્રેક્ષકોને આપો કે હાલાર ક્લબ જે આયોજન કરે છે આ જે રેસ માટેનું, તો એમાં શું મહત્વ છે અને કેવું તમે લોકોને કહેવા માગો છો? ખાસ કરીને કહેવા માટેનો એક કે હાલાર ક્લબે જ્યારે આ 3 વર્ષથી આયોજન કરે છે, એમાં આ વર્ષે ખૂબ મહેનત કરી અને એ લોકોએ પ્રયત્ન કરી અને સારો પ્રયત્ન કરેલો છે. અને એના કારણે અશ્વપાલકોને અશ્વ સવારને પોતાના કૌશલ્ય બતાવવાની ઉમદા તક મળી છે. આજે સમગ્ર ગુજરાતમાંથી લગભગ 31 જેટલા હોર્સ લવરો પોતાના હોર્સ લઈને આવ્યા છે અને સાથે સાથે એન્ડ્યુરન્સ રેસની જે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા કહેવાય, એ સ્પર્ધાની અંદર જ્યારે પાર્ટિસિપેટ થયા હોય ત્યારે એ એક પ્રકારની એવી લાગણી અનુભવતા હોય કે આજે હું મારા અશ્વને બીજા અશ્વની સાથે હું પ્રમોટ કરી શકીશ. અને ખાસ તો કાઠિયાવાડી અશ્વની જે એક તાકાત છે એ આમાં બીજા અશ્વ કરતાં આપણે એને પ્રમોટ કરી શકશું. ભલે કદાચ રૂપની અંદર, હાઇટની અંદર બીજા અશ્વ અત્યારે માર્કેટમાં ઊંચા હશે, પણ પગની દ્રષ્ટિએ તો કાઠિયાવાડી અશ્વની સાથે બીજા અશ્વને હરીફાઈમાં બહુ સમય લાગે. પછી કાઠિયાવાડી છે એમાં અત્યારે મેઇન બધા હાઇટ પૂછે છે, ગજ્જુ. તો એ બાબતમાં તમે કાઠિયાવાડી સારામાં સારી હાઇટ કેટલી ગણી શકાય? કાઠિયાવાડીની સારામાં સારી હાઇટ 14 થી 14.5 હાથ ગણાય, એટલે કે 58 ઇંચ એ કાઠિયાવાડી ઘોડાનું આદર્શ માપ છે. ઓકે, એનાથી ઊંચું કદાચ કોઈક રેર કેસમાં બને કે 59 હોય, પણ 59 થી ઉપરની હાઇટ હોય તો એ અશ્વ કાઠિયાવાડી અશ્વ ન ગણાય. ઓકે, શુદ્ધ નસ્લ ન ગણાય? શુદ્ધ નસ્લ ન ગણાય, કારણ કે અમે મિક્સ બ્રીડ થયેલું હોય. ઓકે, પણ હાઇટ દરેક અશ્વની પોતાની એક ઓળખ હોય છે. જેમ એશિયાટિક લાઇન, આફ્રિકન લાઇનની એક આખી એક, ભલે બ્રીડ એક જ છે પણ એની ઓળખ જુદી છે, એમ કાઠિયાવાડી અશ્વ હોય, મારવાડી અશ્વ હોય, સિંધી અશ્વ હોય, તો દરેકની પોતાની એક ઓળખ હોય છે. ઊંટમાં ને અશ્વમાં ફેર હોવો જોઈએ. જી જી જી. કારણ કે અતિ હાઇટ, લોહી રૂપાળું અશ્વ મહત્વનું નથી, પણ અશ્વ પગથી કેટલો મજબૂત છે એ મહત્વની વસ્તુ છે. અશ્વ છે એ જૂના સમયની અંદર પહાડી વિસ્તારો હોય, મેદાન પ્રદેશ હોય, ખડકાળ પ્રદેશ હોય, છતાં પણ તમને એવી જગ્યાએ લઈ જઈ શકે કે જ્યાં તમારું 4 વ્હીલ ન જઈ શકે. અને એવા સ્થળે તમને ફેરવા પછી પણ અશ્વના પગમાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન હોય તો એમાં સફળ થતો હોય તો કાઠિયાવાડી અશ્વ છે. જનરલી આજકાલના સમયમાં બધાને વાહનોની એક ઓલી થઈ ગઈ છે કે ભાઈ 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, બધા કિંમતી વાહનો લેતા હોય છે. તો એને ઘોડા લેવા બાબતે આપણે કાંઈ કહી શકશું? અશ્વ પ્રાણીને તમને પ્રેમ કરશે, તમારું વાહન 4 વ્હીલ જે નિર્જીવ છે એ તમને પ્રેમ નહીં કરે. અશ્વની સાથે તમે જીવતા હશો તો એક પ્રકારની તમારામાં ખુમારી આવશે, તમારી અંદર એક આદર્શ માણસના ગુણ પણ વિકસે અને સાથે સાથે એક સંસ્કૃતિ ટકી શકે આનાથી. અને ઘોડા ખૂબ જ લાગણીશીલ હોય છે. લાગણીશીલ હોય છે, એટલે તમને જ્યારે મેદાનમાં તમે જાઓ
તમે તમારા ઘરે જાઓ દૂર હોય ત્યાં ઘોડાને ખબર પડી જાય કે મારો માલિક આવે છે. એ ફોર વ્હીલને ન ખબર પડે કે મારો માલિક આવે છે. એ અશ્વ આવળ દે ત્યાં તમને ખબર પડી જાય કે મારા અશ્વની અહીંયા મારી નોંધ લઈ લીધી કે મારી હાજરીની. એટલે આ વસ્તુ છે એ એક સંસ્કૃતિની સાથે જોડાયેલી વસ્તુ છે, લાગણી સાથે જોડાયેલી વસ્તુ છે અને સજીવ છે. સજીવની સાથે કામ કરવાની મજા છે એક જુદા પ્રકારની છે અને એનાથી તમારી અંદર એક પ્રકારની એક ખુમારી જન્મે છે. એ ખુદ અમારો અનુભવ છે કે આજે અમારે ત્યાં 2 થી 3 મહિના પહેલા કેસર નોકરી ઘોડી છે, અમે લાવ્યા છીએ. તો આજે હું શેરીમાં આવું ત્યારથી તમે કીધું એમ આવળ નાખવા મળે. એટલે એ તો એ તમારા આ અશ્વની આવળથી તમારી અંદર એક પ્રકારની તંદુરસ્તી આવે છે. તમારી અંદર એક પ્રકારની આમ જેને કહેવાય ને કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસે છે. સાથે સાથે તમે પોતે જીવંત છો અને તમારી અશ્વ પણ જીવંત છે, તમે અહેસાસ કરી શકો છો. જીવવાનો આનંદ મળે છે એમાં. વાહન ફોર વ્હીલ તો સ્વાભાવિક છે કે એ તો હોવું જોઈએ, એની કોઈ સાથે આપણી ના નથી, પણ એ તમને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડે છે. પણ ઓલું તમારી સાથે ઘોડા સાથે તમે જ્યારે કોઈ સ્થળ કે તમે રાઈડ કરતા હોય ત્યારે તમે એકલા નથી અનુભવતા, તમારી સાથે કોઈ બીજું હોય છે એવો તમને અહેસાસ થાય છે. જી જી. આપ નિર્મળભાઈ કાંઈ કહેવા માગશો? તમે તો એક સરસ મજાની ઘોડી લઈને આવ્યા છો અને બીજી એક આપના ફાર્મ પર પણ છે ને? હા છે ને, ફાર્મ ઉપર 2 ઘોડી છે અને એક ઓછો. અજીતસિંહ ગોહિલ. તો આપ શું કહેવા માંગો આ રેસ બાબતે? રેસ બાબતે તો હવે ભાઈ અજીતસિંહે કીધું ઈ આપણને તો રેસ બાબતે શું છે નહીં, એટલે આમ તમે એકવાર ભાગ લીધેલો છે, હા બરાબર છે ને? કુમારભાઈને વધારે માહિતી છે. નહીં, આપે એકવાર ભાગ લીધેલો છે હા અમદાવાદની અંદર. હા હા, એ કેટલા કિલોમીટરની હતી? એ 20 કિલોમીટર હતી. ઓકે ઓકે નહીં 40 કિલોમીટર, એટલે 20 ના રાઉન્ડ હોય એના. ઓકે ઓકે. અને એ આ જે રેસની ખાસિયત શું હોય છે કે એ કેવી રીતે એનું બધું? 1.5 કલાકનું ટાઈમ લિમિટ હોય છે. 1.5 કલાકની અંદર એને એની પછી એમ 1.5 કલાકની પહેલાં ન આવવું જોઈએ. ઓકે. અને એના હાર્ટબીટ માપવાના હોય તો હાર્ટબીટ આવી જાય. એટલે અહવારની કન્ડિશન અને ઘોડીની બેયની બંનેને કોઈને આમ જરાય થાક ન હોય, શ્રમ ન પડ્યો હોય અને બેય ફ્રેશ લાગતા હોય. 40 કિલોમીટરની મુસાફરી પછી પણ જો અશ્વ અને અશ્વ સવાર બંને ફ્રેશ દેખાતા હોય તો એ આ રમતનું બહુ મહત્વ છે. આવા આપણે ગુજરાતમાં આવી રીતે કેટલાક આયોજન થતા હોય છે? ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાં તો આલાર ક્લબે છેલ્લા 3 વર્ષથી આયોજન કરે છે. અમદાવાદની અંદર જ્યાં અશ્વના ક્લબ મિત્રો છે એ લોકો પણ આયોજન કરે છે. પણ આ એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે, એટલે આપણે ધીમે ધીમે હવે આ તરફ આગળ વધી રહ્યા છે. અને આવતા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા પણ જ્યારે અશ્વશોનું આયોજન થશે ત્યારે એમાં પણ આપણે આ રમતનો ઉમેરો કરાવરાયો છે. આ રમતથી પાછું કાઠિયાવાડી ઘોડાનું થોડુંક મહત્વ વધશે. હા, બરાબર. ભવિષ્યમાં કાઠિયાવાડી અશ્વનું પ્યોર બ્રીડનું ખરેખર મહત્વ વધશે. એવા અત્યારે ખરા કાઠિયાવાડી પ્યોર બ્રીડ હોય એવા? હા, ઘણા છે હવે. હા, હવે અશ્વ સહકારી મંડળી ગોંડલ અને કાઠિયાવાડી અશ્વ એસોસિએશન દ્વારા જે પ્રયત્નો થયા છે, છેલ્લા 1985થી અમારી આ મંડળીની સ્થાપના થયેલી છે. અને એ મંડળી દ્વારા શું હતો કે શુદ્ધ ઓલાદના અશ્વો બચે. તમે કાઠિયાવાડી અશ્વ રાખતા હો તો પ્યોર કાઠિયાવાડ, તમે મારવાડી રાખતા હો તો પ્યોર મારવાડી રાખો, તમે સિંધી અશ્વ રાખતા હો તો સિંધી નસ્લ અશ્વ રાખો, પણ એમાં મિક્સ બ્રીડ ન થવા દો. એટલે એનાથી લોહીની શુદ્ધતા જળવાઈ રહે. અને દરેક અશ્વની પોતાની એક આગવી ઓળખ હોય છે, એના પોતાના અલગ લક્ષણો હોય છે, લક્ષણો જળવાઈ રહે. એનાથી આ જેને કહેવાય ને જૈવિક વિવિધતા છે, એ બહુ મહત્ત્વની વસ્તુ છે બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ કહીએ તો. આ ખૂબ સરસ માહિતી આપણને આપી. અને એ સિવાય પણ આપણે અલગ અલગ કોઈ પણ મેળામાં જાશું, આવી રીતે કોઈ રેસને લગતા પ્રોગ્રામો હશે ત્યાં પણ જાશું, તો આપણે બધી માહિતી લેતા રહેશું, જેથી કરીને તમારો બધાનો પણ બહોળો અનુભવનો લાભ મળે અને અમને પણ મળે અને આમને પણ બધાને શેર કરવાનો એક મોકો મળ્યો છે. તો ખૂબ જ આનંદ થયો છે આજે. તો આપણે અત્યારે વિરામ લઈએ, આગળ પાછા આપણે બીજું તમને શેર કરીએ.